પણ જગત ફરી જાય મારી દેવી તું ન ફરતી. નહીં ફરું મારા દીકરા, તારા બોલે બંધાણી છું. પણ જોજે હો, મન પારેગીરીને ભૂલતો નહીં. તું મને નહીં ભૂલ તો મારા તારી જેવા દીકરાને હું નહીં ભૂલું બાપ. જગતમાં હજુ તો વાતું માંડું તો માનજે હિરિયા તારી દેવી બોલી હતી. મનસુખભાઈ બળદેવભાઈ મહારાજ બોલું બ્રાહ્મણ. ક્યાંથી? ચિરવાડાથી. ક્યાં? બનાસકાંઠામાં. બોલો ને. હવે મારી સાથે એક છેતરપિંડી થઈ ગઈ છે તાંત્રિક. કાલે રિંગ કરો ને કાલે ભાઈ. હવે કાલે તો દવા પીવી પડે એમ છે સાહેબ. એમાં એવું છે ભાઈ, અત્યારે હું છે ને એક છોકરી ઘરે હવે કોઈ આરો જ નથી મારો. કેમ કે ઘરે ઉઘરણિયા એવા છૂટ્યા છે વ્યાજવાળા. હવે દવા ન પીવું તો કોઈ ઉધાર નથી. એમાં એવું છે પોલીસ સ્ટેશનમાં રંગ કરી દે, એમાં દવા પીવાનું એવી ક્યાં મેટર છે? હવે તો પોલીસ સ્ટેશનમાં કે શું કરો એમ છે. અમને અમુક વધારે ખબર પડતી નથી. એક છોકરી ઘરે પાવ ખાઈ ગઈ એટલે હું એમાં છું, પછી કરું રિંગ ભાઈ. મોળો Call is now being recorded. મનસુખભાઈ હા બળદેવભાઈ બોલું છું. કાલ ફોન કર્યો હતો ને તમને, તમે કહો હવારી કરી દો એટલે. હે કાલે ફોન કર્યો તો તમને, તમે કીધું કે હવારી કરી દો એટલે હાથ કર્યો. કોણ બોલો? બળદેવભાઈ. બળદેવભાઈ હા. ક્યાંથી? શિરવાડાથી. પીરવાડા ક્યાં આવ્યું? બનાસકાંઠામાં. બનાસકાંઠા. બોલો ને ભાઈ. હવે અમારે એક ભાઈએ મારા પાસેથી પૈસા પડાવી દીધા છે. પૈસા પડાવી લીધા? હા, એણે એવું કીધું કે તમારા તમારે પોલીસ સ્ટેશન માં જવું પડે. એમાં પૈસા પડાવી લીધા કે મારે પાસે મંત્ર છે તું અહીંથી બેઠા બેઠા કરું? ના ના, ધન ઘાટી આવતા તો માયા છે ને માયા કાઢવી પડશે ને રૂપિયાનો વરાત કરી આલો ને. છે મતલબ ભૂવા ભરાડી નું? હા, હા એવી રીતનું કર્યું છે. હા બરાબર. ત્યાં ભૂવો કોણ છે? આ ભાઈ આ હરીભાઈ નામ આવ્યું પણ એનું નામ છે હાસુ હરદાભાઈ નાખ્યું છે. હદાભાઈ ક્યાં માતાજી નો ભૂવો? ભૂવા નથી, આવા તાંત્રિક અને બાવાના પોતાને ગુરુ થઈ લાવે છે. હા એ માણસ લઈને આવે. તો કેટલા પૈસા લીધા? 12 લાખ રૂપિયા. 12 લાખ રૂપિયા એટલા બધા થોડા દેવાય? એ તો એને કીધું કે આ 1,20,000 ના ભાવમાં એક તોલું ધૂપ આવે એટલે કે ધૂપ લાવવું પડે. એટલે હવન ને ધૂપ કરવાનું? હા, એ બધું ધૂપ આવે કે એને વિધિ કરવા સારું કરી. હાલો. હા ધૂપ કે આવે 1,20,000 એક તોલું આવે એવું કે 8 તોલા ધૂપ લાવવું પડે. ભાડું છે દક્ષિણા થી એમ કરીને બધું કર્યું. અને ધૂપ કેટલા લાખ નું લીધું તો? ધૂપ તો એને લાયા હતા કે 10 તોલા આવ્યું છે એમ કીધું તો અમને. 10 તોલા? હા ધૂપ. ધૂપ. તમારું આખું નામ શું કીધું? મારું નામ જોશી બળદેવભાઈ. દોશી? જોશી. બ્રાહ્મણ માં આવે. બ્રાહ્મણ માં? હા, બ્રાહ્મણ માં. અને આ જે તાંત્રિક વિધિ નું કરે ઈ આયર પટેલ છે. આયર? આયર ક્યાંના છે? આબિયાણા ના છે, રાધનપુર પાટણ જિલ્લાનો છે. આદિયાણા? આબિયાણા. આગિયાણા. બરાબર. એના કઈ તમારી પાસે વિધિ બીધી કરી હોય, પૈસા લીધા હોય એવા રેકોર્ડિંગ છે? પૈસા પાડ્યાનો એક વિડીયો છે. પૈસા લીધા એનો વિડીયો છે? પૈસા વરહાદ કર્યો ને હા એનો વિડીયો છે. બરાબર. પછી આ ધૂપ બૂપ લેવાના રેકોર્ડિંગ છે? ના, એનો રેકોર્ડિંગ નથી. એના મોબાઈલ નંબર? મોબાઈલ નંબર છે વરા. હા. તમારું ગામ કયું કીધું? મારું ગામ શિરવાડા. શિરવાડા? શિરવાડા. એક મિનિટ ઉપર લખી દો ભાઈ. બાપુ હોય તો લાવો તો બોલ પેન નહીં કરી. આ ભાઈ ને લખી નાખી. ચાલુ રહી ગયો.
હું અહીંયા અત્યારે હજી હોટલે છું. કાગળિયા લાવો ને બુક કે કાંઈ ગમે બુકનું પાનું હોય તો હાલે. લાવો ને પર્દાફાશ કરીએ તાંત્રિક વિદ્યાનો. પૂછ્યા છે કંઈક કરી એકાદું કરી બીજું કંઈ ભલે થાય બીજું કંઈ. તમારું નામ શું કીધું? બળદેવભાઈ. બળદેવભાઈ. બળદેવભાઈ રામદેવભાઈ. રામદેવભાઈ. બ્રાહ્મણ. રામણ. તમે ક્યાં બ્રાહ્મણ કહેવાઓ? ઓદિત. હે? ઓદિત. ક્યાં બ્રાહ્મણ? ઓદિત. ઓદિત છે. અને તમારું ગામ કયું કીધું? શિરવાળા. ગામ શિરવાડા. 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 તાલુકો? કાંકરેજ. ખાખરેજ. કાંકરેજ. કાંકરેજ. હા કાંકરેજ. કાંકરેજ. હા. કાંકરેજ. અને જિલ્લો? બનાસકાંઠા. બનાસકાંઠા. અહીંથી ચાલો. હવે બનાસકાંઠા. પછી આ ભુવાનું નામ શું કીધું? હરદાસભાઈ. નાગદાનભાઈ આહિર. હરદાસભાઈ નાગદાનભાઈ. નાગદાનભાઈ. હરદાસભાઈ નાગદાનભાઈ. નાગદાનભાઈ ત્યાં પેલા યુટ્યુબ માં આવે એ નથી ને? ના ઈ નથી, બીજા છે. હવે આ ભુવાનું નામ હરદાસભાઈ નાગદાનભાઈ આહિર. એનું ગામ કયું કીધું? આગિયાણા. 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 અને એનો તાલુકો? રાધનપુર. રાધનપુર. જિલ્લો? પાટણ. પાટણ. ઓકે. હવે આ ભુવાનું નામ છે હરદાસભાઈ. હરદાસભાઈ ના મોબાઈલ નંબર બોલો. હરદાસભાઈ ના મોબાઈલ નંબર ચાલુ રાખો. ના કે વોટ્સઅપ કરું ચાલશે? હા હાલ છે. હવે આ ભુવાએ તમને જે ધુવાડા ને એવું દીધું, અમે એવું કર્યું, મારા હાળાને ને મારા બે ના પાછા લીધા છે પૈસા. હા કેટલા કેટલા લીધા? એના છે 8 લાખ રૂપિયા. હા એના 2 લાખ તો આગળથી આલેલા હતા. અમે 12 નહીં, આમ 14 લાખ ટોટલ જ્યાં છે. એમ નહીં, આ પછી પૈસા દેવાના તમને એવું ક્યું કરી દીધું? તમારે એવી શું નડતર હતી માતાજીની તમારી એટલા પૈસા નડતર નથી કે તમારી મારા તકલીફ હતી કે અમારા પાસે કોઈ હતું દેવું હતું 20-25 લાખનું, 25-25 લાખનું. શું હતું દેવું? માથે દેણું થઈ ગયું? દેણું થઈ ગયેલું હતું. પછી આ બધી વિધિ કરો એટલે દેણું માથે દેણું નીકળી? ના, માયા નીકળશે જમીનમાંથી. માયા છે ને, ધન છે. મતલબ જમીનમાં બાપ દાદાની માયા દાટેલી હોય કાઢી દેવાનું એવું કીધું હતું? હા એવું. અને આ જે ભૂવો છે એ ક્યાં માતાજીનો ભૂવો છે? હવે ઈ તો માતાજીની ખબર નથી કે મારા પાસે બાપજી આવે છે તાંત્રિક. બાપજીનું ઈ તો બાપજી હું ગોતી લઉં. ચાલો ઈ બાપજી લાવે છે. કાંઈ વાંધો ના. હાલો બાપજી તમારું હમણાં બાપજી આવશે. હવે તમારો ફોટો બોટો મોકલો. હવે આમાં એવું છે, મારા હાળાના ને મારા બે ના ભેગા જ્યાં ધનકવાડા આવીને આજે એને જમીનમાંથી કાઢ્યું હતું. શું કાઢ્યું હતું? જમીનમાંથી એવા ધાતુના ખટકા કોને ઈ તો ઈ પેલા જઈને દાટી આવ્યા હોય એલા. હા એવું જ કરેલું છે. હા ઈ તમને કઈ ફલાણ ઠેકાણે છે ને એ ઓલા પિતરના ને એવા બટકા પેલા મોર જઈને દાટી આવે. હા એવા નીકળ્યા છે. હા ઈ ખોટું હોય. એટલે તમારે એને એવું કીધું 51 દાડા કે મને તમારે હવે દીવો કરવાનો અને અડવાનો નહીં. હા એટલે અડો નહીં એટલે તમે મરી ગયા માન લો. હા 51 દાડા કે તમારે અડવાનું નહીં. એટલે અમને તો 51 દાડા એમ પડ્યું રખાયું, એના બદલે 4 મહિના પડ્યું રખાયું. હવે તમે એના વોટ્સઅપમાં નંબર નાખી દો.
હા એટલે આમાં મારા હાળાના ને મારા બેનું છે એટલે મારા હાળાના ને દ્વારા પૈસા લીધા એના તમારા હાળાનું નામ શું છે? જયરામભાઈ લખીરામભાઈ ઈ ક્યાંના છે? ધનકવાડાના. ધનકવાડાના. હા હાલો કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને તમારો ફોટો આમાં મોકલો હાલો. અને ઈવડે ભુવાનો ફોટો છે? ના એનો ફોટો નથી. તો એનો ફોટો હોય તો મોકલો તો સારું. તો કાંઈ વાંધો નહીં હાલો તમે હાલો કરો આમાં વોટ્સઅપમાં ફોટો મોકલો, તમારો નંબર મોકલો એના અને તમારો ફોટો મોકલો કાંઈક હાલો. અને આ પૈસા બધા લીધા કે ને હા એ મારા હાળા દ્વારા લીધા એના આશો આજ કે આ હા, તમારા પણ એ ધરમભાઈના તમારી નામથી પાસે થાય છે. સાંભળી લ્યો, તમારી પાસે જે પુરાવા હોય ને એમાં મોકલી દો એટલે ખોટો ટાઈમ ન બગડે હાલો. સારું. અને પોલીસમાં ફરિયાદ કરી દેજો હો. આ તો દવા પીવી પડે એમ છે એટલા ગધે રાખી હું ચર નથી બેઠો છું. દવા બવા ન પીવાની હોય ને આપણે આવા અંધવિશ્વાસમાં ન પડાય. તમે બ્રાહ્મણો તમે અટાણ સુધી તમે બીજાને ગલકા ખાઈ હવે તમે આવડ્યા ને ઘાલી દીધા. તમે કેટલા બુદ્ધિ વગરને. મારે ગાડી લઈને તો ગાડી અડાણી મેળીને પૈસા આલ્યા એ 45 લાખની ગાડી લઈને ફરે ને મને અત્યારે અડાણી મેળાવીને પૈસા આલ્યા દોરો એક મેલ્યો. તમે આખી વાત તમે બ્રાહ્મણો આદિ લગન હોમ હવન કર્યા, તમે મંત્ર બોલ્યા, તમારા મંત્ર બીજા બોલી જઈ ગયા. અત્યારે એવું જ છે અમારા પાસે આ મંત્ર અમે જ નથી દોડતા તમે એવું કોકના હવન ગયેલા ઓલા બુદ્ધિશાળી હતા તમને ગલકું ઘાલતી દીધું. આવી વાત છે ભાઈ આ. એવું જ છે. કાંઈ વાંધો નહીં હાલો તમારો ફોટો નંબર 2 મોકલો કાંઈકા. ઓમાં આવશે જ ખરી કે નહીં આવે આજુ? ભાઈ ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. અમે પર્દાફાશ કરી દઈ, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવડાવી, એવું બધું અમે તમને મદદ કરી દઈ કાયદાકીય. ફરિયાદમાં શું કરાવવું પડશે તો આદર કરાવી ફરિયાદમાં જે કાંઈ તાંત્રિક વિધિના નામે તમારી પાસે રૂપિયા પડાવ્યા ને ચીટિંગ કર્યું છે એની ફરિયાદ દેવાની પોલીસ સ્ટેશનમાં. એવું પોલીસમાં એવું કીધું કે આના હવે કોઈ ના થાય તો અમે લઈને છૂટી જાય છે કે તમારા પૈસા થાય છે. ભાઈ હવે ઈ બધું છૂટી જાય તો મેં તો તમને કોઈ કીધું તો નહોતું કે તમે આવા દેણામાં બુડવામાં ગાંઠના દેણામાં વધારે બુડ્યા તમે. આમાં તો ગાંઠના 12-14 લાખ રૂપિયા તમે દઈને બેઠા. એટલા 14 લાખ ઓલા જેના માંગતા તેને દઈ દીધા હોત તો અમથા દેણામાંથી મુક્ત થઈ જાત. અત્યારે 30 લાખના દેવામાં થઈ ગયો હોમો. આપણે ઈ પછી 14 લાખ આ નહીં ખાય એટલે પછી થઈ જ જાય ને 30 લાખ. અત્યારે ખાવા પીવા હોમું નથી જો ઘરમાં. હા તો ખાવા પીવામાં કાંઈ વાંધો નહીં. એમાં થોડાક મરણિયા થઈ જાવ ને ધીમે ધીમે જીવન ચાલુ કરી દો. એમાં કાંઈ આપઘાત એમાં કરવાની, પાછું મરી મારા જવાની મગજમાં એવી હેમરેજ વાતો ન ચાલુ કરવાની. છે હેમરેજ ચાલુ છે એટલે એમાં દવાખાના બધી નેટ બેઠો છે તો એટલે ભાઈ એમાં મરવાની ને એવી વાતો ન કરવાની હોય. એમાં મરી ગયા કાંઈ આ દેણાવાળા તમે માફ ન કરી દો. અત્યારે તો સાહેબ એવું નથી કર્યું આમાં રહેવાતું જ નથી એવા આવે છે. હે એવા આવે છે કરી રહેવું છે પૈસા લેવા. આપણે એ આવડા ભુવાના ને એને દીધા એની કરતા તમે આવડા માંગણા વાળાને દઈ દીધા હોત તો પૂરું થઈ ગયું હોત. એને આલ્યા મેં કીધું આ બધા આવશે ખૂબ બધા કરીને બધાને આલી ગયો. ઈ તમે છે ને ભાઈ તાંત્રિક વિધિમાં પડી ગયા એટલે તમારું કરી નાખ્યું. અમારું થઈ ગયું હો. હાલો કાંઈ વાંધો નહીં ફોટો નંબર મોકલો કાંઈકા. હા Now being recorded. હાલો હા બોલો. ભાઈ એમાં ખાલી નામ જ આવે છે, નંબર નથી આવતા એટલે નંબર આમાં મોકલો વોટ્સઅપમાં. સારું હેડો મોકલો. હા ખાલી નામ જ આવે છે, નંબર નથી આવતા. તો એટલે આમ પાછું એનું સાચું નામ તો પૂરું નામ આલેલ છે હરીભાઈ કરી છે. હા સાચું નામ છે એનું હરદાસભાઈ. હા આ વિડીયોમાં જે ઓલા પૈસા ઉતારે છે ને એ બધું ઈ કોણ છે? ઈ બાપજી લાયેલા છે. એટલે ઈ બાઈ છે કે જણ છે? જણ છે. જણ છે એમાં વીટીયું ફેરી બાઈ જેવી એટલે કહું. ના એવું બધું પહેરેલું હોય છે. હા કાંઈ વાંધો નહીં. ઈ માતાજીનો ભૂવો છે. ઈ આ ભાઈ જે કરતા હતા ઈ પોતે જ છે કે બીજા કોઈ છે? કોણ છે ઈ? બીજા છે. ઈ પૈસાના જે ઢગલા થાય છે ઈ કોણ નાખે છે? ઈ રે બાપજી લાવે છે એવા બાવો. હા ઈ બાવાનું નામ ખબર છે? ના નામ નથી આવડતું એનું. કાંઈ વાંધો નહીં કાંઈ. હાલો તમે મને ઈ આ વિડીયામાં રૂપિયા ઢગલા થાય ને કંઈક લીંબુ તોડ્યું આવે છે ને એવું બધું બતાવે છે. હા એવું કરે છે આમાં એ બધું કરીને અમને બતાડ્યું હતું પેલું. હા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો. તમે એના નંબર આમાં મોકલો હાલો વોટ્સઅપમાં કાંઈક. વિડીયો નતા લેવા આવતા એ તો અમે શું કે હું તમને ઓળખતો જ નથી કે કોણ આ ભાઈ આપણે હા એમ કે હા 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 એના છોકરાના નંબર બોલો ને. છોકરાનું નામ શું છે? ભાવેશ. ભાવેશભાઈ. અને આ બધું મારા હાળા દ્વારા પૈસા દીધા ને બધું કર્યું. ભાવેશભાઈ હરદાસભાઈ. નંબર મોકલો. કોનો ફોન આવ્યો તમારામાં? બાવાનો. ક્યાં બાવા?
વરસાદ નથી કરતા. એનું નામ પછી પૂછ્યું? નામ નહીં, એને એવું કીધું હા, તમે 5 વાગે કે અમે ફોન કરાવી જગ્યાએ આવો. તો એનો નંબર દો બાપુને. હવે નંબર તમારા આવ્યો હોય તો આ નંબર છે ને. આ નંબર અમે મોકલો હાલો કાંઈ કા. એટલે આપણે એ 5 વાગે ને ભેગા થવાનું કહેતા હતા, એટલે મેં કીધું મોરથી બધું કરશે તો અમને ભેગા નહીં થાય, ફોટા નહીં પડાય. ઈ કાંઈ નહીં થાય. હજી તમે જો, હજી આપણે ચડાવ્યું નથી. હજી અમે બધાને ફોન જ કરી છે. તમે બાપજીના નંબર દો. તો આજ ફોન ન કરતા એમ એનો આવ્યો છે એટલે. હા, ક્યારે ફોન આવ્યો? હમણાં જ આવ્યો, 15 મિનિટ થઈ. એટલે શું કીધું એને? કે તમે 5 વાગે આવો હું કહું જગ્યાએ. હા, તો કાંઈ નતો. આપણે 5 વાગ્યા સુધી રાહ જોઈએ. હવે હું એમ કહું છું, તમે પેલા એનું રેકોર્ડિંગ ના બધું મારા મોકલો ને. હા, હું કર મિલજો. તમારી એની રેકોર્ડિંગમાં વાત થઈ ઈ? એ તો રેકોર્ડિંગ નથી થયું મારા ફોનમાં. હા, મારી યારે જેટલી વાત કરી બધી રેકોર્ડિંગ થયું. એક જ રેકોર્ડિંગ નો થયું. ત્યાં આજે તો અત્યારે હાલ થાય ને બાપજીનું નથી થતું, એટલે હું રેકોર્ડિંગ કરું તોય. કાંઈ વાંધો નહીં. તમે આમાં નંબર નાખો એટલે હમણાં બાપજીનું મારામાં થઈ જાય રેકોર્ડિંગ. હા, એટલે આજ તમે ના કરતા બાપજીને અમે ભેગા થાય ને તો અમે ફોટા બીજા પડાઈ ગયા ના. હા, થઈ જાય. તમે ખાલી નંબર મોકલો. હા, નંબર મોકલો. હાલો. હા. હા, બાપજી. બાપજી બોલો છો? બાપજી બોલો છો? હા, હવે રાધનપુરથી બોલું છું. હવે અમારે બોલવું છે કે મારા બાપ દાદાના જે પૈસા છે ને એ દાટેલા છે. હવે એનું જોવડાવવાનું માટે તમારે રિંગ કરી છે તમને. એનું ઓલું જોવડાવવાનું છે ને એની તમને રિંગ કરી છે કે પૈસા ઉતારી આલે છે. પૈસા ઉતારી આલે છે. જે મારા બાપ દાદાનું સોનું લગડી છે ને એ દાટેલી છે. હા. એટલે કે બાપજીનું તમારું કામ છે તો એ કરી આલે છે. મેં કીધું એને રિંગ કરું ભાઈ. नंबर किसने दिए? हाँ? नंबर किसने दिया? नंबर? मेरा नंबर किसने दिया? बाप जी तुम मेरा, आप हिंदी भाषी है? हाँ। आप बोल क्या रहे हो? अरे जो वो पैसे का जो काम कर रहे हैं ना, उसका जो मेरा पिताजी की जो सोने की लकड़ी है ना, वो उसमें जमीन में दाटी हुई है। तो उसके लिए तुम जो काम कर रहे हैं ना, तो मेरे को करवाना है। मैं नहीं करता भाई। हाँ? मैं नहीं करता। क्यों? अब वो आपने जो पैसा उतार रहे हैं, ऐसा कुछ कर रहे हैं, वो मेरे को करवाना है। मेरा बाप जी ना सोना सब घर में डाटा हुआ है। मैं नहीं करता, यूँ कह रहा हूँ। आप रवि बाप जी नहीं बोल रहे? नंबर किसने दिया ये बताओ। नंबर जो दिया है वो राधनपुर का जो है ना, उसने काम किया था, उसने मेरे को नंबर दिया है। वो बाप जी सब कुछ काम करते रहे। किसने? आप जो वो बड़देव महाराज का काम किया था ना आपने। हमको नहीं पता। हेलो। अरे हम नहीं करते यार। अरे आपका वीडियो मेरे पास है ना। हेलो। हाँ हाँ, आपका वीडियो मेरे पास है। जो पैसा उतार रहे हैं ऊपर से और नींबू ऐसे ऐसे करके वो कर रहे हैं, वो सब आपने तो मेरा वीडियो मेरे। नहीं भाई, ये गलत किसी ने दिया है, मेरे पास नहीं है। अरे यार तुम्हारा रिकॉर्डिंग भी मेरे पास है यार। तुम क्यों गलत बोल? क्यों परेशान कर रहे हो मेरे को? मैं अरे नहीं यार करता तुम्हारा हूँ। वीडियो मेरा रिकॉर्डिंग सब है। झूठ क्यों बोल रहे हैं? नहीं तो पुलिस स्टेशन में मेरे को आपको फरियाद करना पड़ेगी। सही में बताओ। हेलो। हाँ, तुम्हारा रिकॉर्डिंग है, तुम्हारा वीडियो है, सब कुछ मेरे पास है। तुम झूठ बोल रहे हैं। मैं नहीं करता हूँ। अरे तुम्हारा वीडियो है, तुम्हारा रिकॉर्डिंग है। तुमने जो वो बड़देव बापू के साथ तुमने बात की है। कौन बलदेव? कौन? मैं नहीं जानता हूँ। अरे मैं, तुम जानते हो ना, तुम्हारा नंबर है। ये नंबर किसका है? तुम्हारा ही है। तुम्हारा रिकॉर्डिंग है, तुम्हारा वीडियो है मेरे पास। नहीं है, मैं ऐसा काम नहीं करता हूँ। अरे तुम्हारा रिकॉर्डिंग भी है, तुम्हारा वीडियो भी है। तुम्हें उसके घर पे जो तुमने वो पैसे का बरसात किया, गिरा था, वो सब कुछ आपने किया है। झूठ क्यों बोल रहे हैं? अरे मैंने नहीं आया यार। मैं पुलिस स्टेशन में फरियाद, हाँ, तुमने उसके पास से 14 लाख रुपया का लिया है, वो सब कुछ किया है। तुम्हारा रिकॉर्डिंग है, तुम्हारा वीडियो है। हेलो। This call is now being recorded. અવાજ એનો છે? આવાજ તો ઈ જ છે. હે? ઈ રહી જ છે.
આ બાપુ પોતે બાપુનું પોતાની ધ્વનિ છે તમારામાં અવાજ જે તમે સાંભળતા હતા એ અવાજ આ જ છે હા ના અવાજ હે આ જોયો અવાજ હા હિન્દીમાં જ વાત કરે છે હિન્દીમાં હા તમારા હાડા હારે વાત કરી હોય ને એનામાં રેકોર્ડિંગ હોય તો પૂછી જાઉં ને એનામાં નથી રેકોર્ડિંગ. તો આ મારામાં રેકોર્ડિંગ થયું તો તમારામાં કેમ થતું નથી અમારામાં બોયા એને રેકોર્ડિંગ કરે ને એ પણ ફોન કાપી નાખતો. હા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હાલો તમે જોઈએ તમે એને ખબર નથી હો તમે સાંજે એને બોલાવી લ્યો એવું ને હા હા ઓલા હવે હરદા પીને છે ને એ વાત ના કરતા ને બે એક થશે વરા. કાંઈ વાંધો નહીં. ના ના હું એની હારે વાત કરું છું પણ અમે તો અજાણ્યા બનીને વાત કરતા હોય તમે અમારું ટેન્શન લ્યો માં ના ના એ તો હોશિયાર માણસો છે. ઈ ભલે ને હોશિયાર હોય પણ અમે અજાણ્યા બનીને વાત કરતા હોય ઈ તો પછી પોલીસ ફરિયાદ થાય ને એટલે સાયબર ક્રાઇમ ના હિસાબે પકડાઈ જાય કાંઈ ઉપાધિ કરો મેં એમાં અને આ બધું ઓલું શું કે રૂબરૂ મળી જાય ને તો એનું સરનામું મળી જાય પાકું. આ એ રૂબરૂ મળી જાય ને હં એટલે ત્યાં બેહાડીને પોલીસને બોલાવી જ લીજો હા એવું જ કરવું છે. હા હા અને ઓલું વેમ પડી જાય પછી આવે ને ઈ તો તમે આટલા બધા રૂપિયા દીધા છે એટલે હવે આવે જ નહીં આ તો તમે શું છે કે તમને ઉલું બનાવે છે હાથ પાછો હોમેથી ફોન આવ્યો એટલે ઈ સામેથી ફોન આવ્યો ઈ તો તમને વધારે પૈસા લેવા ટણ ખેંચ જેવું હોય ને કે ભાઈ હજી 1,00,000 2 લાખ ઉતારું એમ હા હા પણ તમે હાંજ હુંદીમાં લ્યો હજી તો ઓડિયો ચડશે ને એવું બધું થાય ત્યાં તમે તમારી રીતે ગોઠવણી કરી લ્યો એવું એમ ને. હા આવું એટલે તમે અમારા કન્ફર્મ થાય ને પછી હું તમને જોણ કરી છી તો હું અમે જ જોણ તમે કરીશ. અમારે ભૂલી જાઓ અમારે એને ખબર જ નથી એનો વિડીયો ચડશે કેમ કે એનો થોડો ફોટો મૂક્યો હોય એવું છે એમ ને. હા તમે ઈ ટેન્શન લ્યો માં તમે તમારી વિધિ ચાલુ રાખો હા હા ઓલા હરદા ભાઈએ વળી પાછું એવું કરશે એમ. હરદાભાઈ ને એના નંબર નાખી દઉં છું ને એના ફોન હજી સ્વિચ ઓફ આવે છે એવું છે. હા હા હોય એ ફોન તો મોડો પહોંચે. કાંઈ વાંધો અમે આખો દી એમ જ જઈએ આજ સારું એટલે અમારા કન્ફર્મ થઈ જાય ને આ બે તમે ભેગા તમારી થઈને એક થઈને આવશે સાંભળી લ્યો નહીં. તમે સાંભળી લ્યો તમે તમારું કન્ફર્મ રાખો કે છે બાપુ કઈ આવો છો એવું તમે તમારી વિધિ ચાલુ રાખો સારું સારું. હા હા હરદાભાઈ મજામાં હા કોણ બોલો? એ મનસુખભાઈ બોલું મનસુખભાઈ ક્યાંથી? રામોદથી હે એ રામોદથી રામોદ? હા રામોદ ક્યાં આવ્યું? ઈ તો આવ્યું ગોંડલ પાસે આવ્યું મનસુખભાઈ રામોદથી. હા કોણે નંબર આપ્યો મારો? તમારો નંબર મેં લીધો તો હવે આપણે છે ને ઓલું થોડુંક માતાજીનું કરવું હતું ને એટલે તમને મેં ફોન કર્યો ભાઈ પણ તમારો નંબર કોણે આપ્યો? હું ઓળખતો નથી મનસુખભાઈ. તમે ઓલા આપડે બળદેવભાઈ નું કઈક નથી માતાજીનું ઓલું બધું ખૂચતું કર્યું ને રૂપિયા ઉડાડ્યા ને ઓલા બાપુ પાસેથી કયા બાપુ પાસે? તમે બાપુ પાસે તમારા વિડિયા ને તમારું રેકોર્ડિંગ ને બધું મારી પાસે છે કયા બાપુ? શું વાત તમે કરો? બળદેવભાઈ બળદેવભાઈ? બળદેવભાઈ આખિયા ગામ નું જોતભાઈ લેખક ગામ છે હે બળદેવભાઈ નું તમે નથી કર્યું બળદેવ મહારાજ નું? બળદેવ મહારાજ કયા? હા બળદેવ મહારાજ તમે ઓળખો જ છો આખી આમ કયું છે બનાસકાંઠા બળદેવભાઈ નામ દો તો ખબર પડે ને. રૂપિયા ઉડાડ્યા ને ત્યાં ઉડાડ્યા ને કઈ ખબર નથી અમને. હે શિરવાડા ગામના શિરવાડા ગામના બળદેવભાઈ. હા તમે ઓલા બાપુ તમારી ભેગા છે રવિ બાપુ તારી બાજુ આમ એ મહાદેવ નામ બોલી બાજુ હાલો રવિ બાપુ? હા કયા રવિ બાપુ? હું કોઈ રવિ બાપુ ને ઓળખતો નથી. તમે બધીને ઓળખો અને તમે એમાં કઈક 14 લાખ રૂપિયા લીધા છે ને ફોન તમારો કોના 14 લાખ ને શું વાત યાર કરો તમે? કેની વાત કરો કે હું સમજતો તમારા નથી. રેકોર્ડિંગ મારી પાસે છે તમારા રેકોર્ડિંગ છે તમારા વિડિયા છે મારા વિડિયા ક્યાંથી હોય? હા બધું અને તમે એવા રૂપિયા ક્યાંય મળ્યા નથી, ઉડાડ્યા નથી. આ શિરવાડા ગામના તમે બાપુની પાસે ઓલા જે બાપુ રહ્યા રવિ બાપુ શિરવાડાના હું ઓળખતો નથી. પેલા પ્રથમ તો શિરવાડામાં કોઈને ઓળખતો જ નથી. બળદેવભાઈ તમારો એક વાત તો બળદેવભાઈને હું ઓળખતો નથી. બધું અમારી પાસે છે હા એટલે એના તમે પૈસા પાછા દેવડાવી દો પોલીસ કેસ પણ કોના પૈસા શેની વાત યાર તમે વાત કરો? હું સમજતો નથી કોઈ વાત ને ખબર નથી મને. નામ જો ને ભાઈ અમે કોણ બોલે? તમે કરી નાખ્યું છે યાર. હા અમે કોણ બોલે એ કોને મને? હે અમે બીજા લાઈન ઉપર કોણ હે? હે કોણ છે લાઈન ઉપર? લાઈન ઉપર કોઈ નથી મારી પાસે તમારું બધું તમારા લાઈન ઉપર કોઈ બોલે ને સામે? હે સામે લાઈન ઉપર બોલે કોઈ? અરે ના ભાઈ ને મોબાઈલ માં જોતો કોણ આનું નામ શું છે આનું?
મારું નામ જુઓ. હરદાસભાઈ આહિર તમે બોલો છો ને? હા હા હરદાસભાઈ આહિર બોલું, પણ શિરવાડામાં કોઈને હું ઓળખતો નથી યાર. હમણાં તમારા રેકોર્ડિંગ ને બધું આવશે. તમારે એવું લાગશે ને તો પોલીસ હા તો મારામાં નાખો તમ તારે, મારો રેકોર્ડિંગ નાખો, બરાબર? એ તો પોલીસમાં જ જવું પડે એમાં તમારે.